બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજે આપણી સાથે પનવેલની પુત્રવધુ, જે પુત્રથી પણ વધુ છે આપણા માટે, એવી પુત્રવધુઓને આપણે ઇન્વાઇટ કરશું. તો એના માટે આપણે શ્રુતિબેનને ઇન્વાઇટ કરશું. શ્રુતિબેન વિપુલ મુંદડા, પ્લીઝ તમે માઇક સંભાળો, સ્ટાર્ટ કરો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. ઓડિબલ અહીંયા? યસ. આપ સૌ પનવેલ સમાજની વવરો, નારી શક્તિ મંડળના સંચાલક બહેનો, કનક મમ્મી તથા મારી સાથે જોડાયેલા સમાજની બહેનો અને વડીલોને હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પહેલા હું મારું થોડું પરિચય આપી દઉં. હું શ્રુતિ વિપુલ મુંદડા પનવેલમાં રહું છું. મારા સસરાનું નામ કરસનદાસ મુંદડા અને સાસુ જયશ્રીબેન. મારા પેરેન્ટ્સ ધારવાડથી છે અને એમનું નામ વિઠ્ઠલદાસ વાઘજી કરવા અને મમ્મીનું નામ વીણા કરવા છે. કાર્યક્રમની શરૂઆત થાય એના પહેલા હું કનક મામી નથી આવવાની, કોઈનો મેસેજ તો નથી આવ્યો. યસ ના સોરી, કન્ટિન્યુ કરેક્ટ. યુ મ્યુટ ઓલ એવરીવન પ્લીઝ. કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલા હું કનક મામીનો ખૂબ જ આભાર માનું છું કે મને આજના કાર્યક્રમનું સંચાલન માટેની કામગીરી સોંપી છે. અને તેમાં પણ હું પોતે જ્યારે પનવેલ સમાજની વહુ છું, આજે વહુઓનો જ પરિચય વિશેની ચર્ચા થવાની છે, તો મને ખૂબ જ ઉત્સાહિત છું અને આશા કરું છું કે આપણે બધા સૌ ખૂબ જ ઉત્સાહથી માણશું. તો ચલો આજની પહેલી શક્તિને ઇન્વાઇટ કરીએ, ભાગ્યશ્રી. જય શ્રી કૃષ્ણ. Am I audible? Yes, જય શ્રી કૃષ્ણ. Hello. Yes, you continue, please. Yeah, you continue. Yes, am I audible? Yes. Yes. Okay. जय श्री कृष्ण सभी को. मैं भाग्यश्री मंदार शाह, पनवेल से. I'm a dentist practicing in Panvel. I'm from Amravati. My parents are from Amravati, Paratwara. And I'm married to Dr. Mandar Shah in Panvel. My in-laws name Suresh Shah. Mother-in-law Shariyu Shah. My parents name Dr. Naresh Mali from Paratwara, Amravati. Mother's name Rekha Naresh Mali. अपने बारे में कुछ कहिए भाग्यश्री, क्या कर रहे हैं, क्या इंटरेस्ट, हॉबीज वगैरह? मैं डेंटिस्ट हूँ. मेरा क्लिनिक है पनवेल में. और हॉबीज में मुझे रीडिंग पसंद है, ट्रैवलिंग पसंद है, डांसिंग पसंद है. मेरा एजुकेशन BBS है, अमरावती से हुआ है. समाज में अच्छी समाज में आने के बाद आपको कैसा फील हो रहा है, थोड़ा बता सके? एक्चुअली मैं हूँ गाड़ी में ट्रैवल कर रही, थोड़ा सा नेटवर्क इश्यू है, आवाज कटता है. ओके, नो प्रॉब्लम. थैंक यू सो मच फॉर यस. આપણા સેકન્ડ ગ્રુપ છે સોનમબેન. સોનમબેન પ્લીઝ. मड़ी के जय श्री कृष्ण. आऊं कच्छी में बोले जो ट्राई करा थी. मुझे कच्छी एटले जरा गुजराती અને કચ્છી મિક્સ हुंदी तो समझी गंजा. मुझो लगन जितेन विनोद भूतड़ा साथे थयो है. आऊं पनवेल रहती एंड आऊं हेमलता विनोद भूतड़ा અને વિનોદ લીલાધર ભૂતડાજી નવ અહીંયા. and I'm from Pain. My mom is Aruna Mohan Shah and I have done my
બીએસસી કમ્પ્યુટર સાયન્સ અને હું જોબ કરું છું એઝ અ પ્રોજેક્ટ લીડ એટ નરીમન પોઈન્ટ ટ્રીક્યુબ મેડિકેર. કેટલા વર્ષ લગ્ન કે થયા? 7 years. 7 years. કેળો લગે તો સમાજ में माहेश्वरी समाज में अची? સારું લાગે તો સાચેથી કે મુજે જોબ જે હિસાબે હું વધારે ઇન્ટરેક્ટ નહીં કરી શકા અને મળે ફંક્શન્સ અને અટેન્ડ ન કરી શકા એટલો વરે પણ જેટલા પણ ફંક્શન હું અટેન્ડ કર્યા અહીં જેડે કે દિવાસો જો ફંક્શન હો હળદી કુંકુ में हिकिड़ी वो वार अची वई से ई મળે में मूंखे मजा अची वई लॻियो के એટલે મુજા જ મળે અહીં માણસો એક ફ્રેન્ડલી નેચર हो એને પાંજો ઈ વરે જે અધિવેશન થયો જે પનવેલ में જ થયો એ હિસાબે મીન્સ ઘણી વસ્તુ સમાજમાંથી જણેલા મળી કે પાંજો સમાજ કોરો કોરો કરે તો કે વસ્તી ગૃહ આए છાત્રાલય આए પોए समाज जी वृद्ध जी जिनके कोई हेल्प नती थिए इनके घर में जानु वगैरह एरा की 7 जण है इनके पण પાંચ સમાજ વિચાર કરે તો ઈ જે ગચ એટલે સારી અને એક પ્રાઉડ ફીલિંગ આए અને ઈ વસ્તુ હું મુજે મમ્મી કે પણ છો કે ખાલી સમાજ જો કર્તવ્ય ખાલી ટ્રીપ કરે જો નવરાત્ર ઉત્સવ સેલિબ્રેટ કરે જો ઈ ન હોય કે ઈ મળે વસ્તુ में પણ ભાગીદારી ઘણે જો હોય તો મુકે ગચ પ્રાઉડ ફીલ થઈએ તો કે હું ઈ સમાજી ન હોયા. Good, good. Thank you so much. થેન્ક યુ. असांजी नेक्स्ट गेस्ट है स्वीटी बेन. और मैं दिलीप हरीश भूतड़ा की वाइफ हूँ. मेरी एक 5 साल की प्यारी सी बच्ची है जिसका नाम झील है. और मेरे ससुर जी पनवेल प्रमुख श्री हरीश लीलाधर भूतड़ा एंड मेरी सासू माँ का नाम है हीना हरीश भूतड़ा. मैंने बैचलर इन अकाउंट्स किया है बैप मुंबई यूनिवर्सिटी से एंड आई हैव डन एमबीए इन फाइनेंस. कॉर्पोरेट सेक्टर में अराउंड 7 years मैंने काम किया एंड शादी के बाद बेबी के बाद मैंने मेरा खुद का स्टार्टअप न्यू मॉम्स हब स्टार्ट किया जिसे अभी 5 years हो चुके हैं इन द बिजनेस. एंड when it comes to my hobbies, in hobbies I love writing. Writing is my first go-to thing. जब भी मैं बोर हो जाती हूँ whenever I get some me time, writing is the first thing. Reading, singing, dancing और भी काफी सारे शौक है मेरे पर हर चीज के लिए वक्त नहीं मिल पाता. एंड नए नए लोगों से मिलना, उनके एक्सपीरियंसेस जानना, वो कहाँ से आते हैं, किस चीज में इंटरेस्ट रखते हैं, इन शॉर्ट कम्युनिकेशन, न्यू फ्रेंडशिप्स बनाना जो मुझे समाज में भी भले ही ये एक अलग समाज है जिसमें मेरी शादी हुई. मेरे और मेरे हस्बैंड हम सेम ऑफिस में काम करते थे, वहां पे हम मिले थे. पर इस समाज में भी मेरी बहुत सारी फ्रेंड्स हैं जो लाइक मुझे लगता ही नहीं कि मैं आउट ऑफ समाज हूँ. मुझे काफी एक्सेप्टेंस मिला है इस समाज में, लेडीज से भी, मेरे खुद की एज के फ्रेंडों से भी. एंड जो मुझे बहुत अच्छी चीज लगती है हमारे कम्युनिटी की वो ये है कि बहुत ग्रोथ का चांस दिया जाता है. अगर लेडीज को भी कुछ नया करना है तो लोग पुश देते हैं. जैसे ये जो कनक आंटी ने शुरू किया, ये मुझे बहुत ही अच्छा इनिशिएटिव लगता है कि हम एक दूसरे को, भले ही अभी मैं यहाँ पे पनवेल में बैठी हूँ, कोई नेत्रा में बैठा है, कोई कच्छ में बैठा है, पर मैं सबको जान सकती हूँ. तो उन्होंने ऐसा आइडिया लगाया कि हम सब नेटवर्किंग कर पाए एंड एक दूसरे के बारे में जान पाए, क्योंकि फंक्शंस में हम देखते होंगे पर हम पर्सनली नहीं जानते हैं किसी को. सो कनक आंटी, रियली kudos to you and really it's a great idea and a great initiative that you have taken to connect all of us and to bring on the same platform. और एक चीज है जो मैं जरूर हाईलाइट करना चाहूंगी. जब मेरी जस्ट न्यू शादी हुई थी तो ब्यूटी कॉन्टेस्ट था जिसमें मैंने पार्टिसिपेट किया था. तो क्योंकि उनको पता था मुझे कच्ची या गुजराती नहीं आई है, तो उन्होंने जैसे मुझे कंफर्टेबल फील कराया था. ब्यूटी कॉन्टेस्ट का जो लास्ट राउंड था, क्वेश्चन राउंड था, तो उन्होंने क्वेश्चन पूछा. फिर सारी लेडीज ने बोला आपको कच्ची समझ में आई जिसमें क्वेश्चन पूछा, या आपके लिए हिंदी में ट्रांसलेट करें. तो वो एक थॉट उनका
मुझे बहुत अच्छा लगा बिकॉज मैं न्यूली मैरिड थी। मैं अपने साइड से नहीं बोल सकती थी ओपन अप होके, नहीं मुझे समझ में नहीं आ रहा, आप ट्रांसलेट कीजिए। तो बिना मेरे बोले ऐसे छोटी छोटी चीजें उनका समझ जाना, इन सब चीजों से बहुत कंफर्टेबल फील होता है। फिर वो क्वेश्चन हिंदी में ट्रांसलेट हुआ और मुझे फर्स्ट प्राइज भी आया था उस ब्यूटी कॉन्टेस्ट में। सो जो लेडीज इनिशिएटिव लेती हैं, एक बाहर के समाज की लेडीज कंफर्टेबल फील करे और अपना सा समझे। सब कुछ नया है हमारे लिए, पर फिर भी हम अपना सा समझे सब लोगों को। तो वो इनिशिएटिव बहुत अमेजिंग है। एंड थैंक्स टू एवरीवन, एंड स्पेशल थैंक्स टू कनक आंटी फॉर स्टार्टिंग विद दिस। थैंक यू सो मच स्वीटी। थैंक यू आंटी। स्वीटी, आपके मॉमीज हब के बारे में कुछ बताना हाँ, आपके मॉमीज हब के बारे में कुछ बताना चाहेंगे? न्यू मॉम्स हब, ओके। तो जैसे मैंने बताया मुझे राइटिंग का बहुत शौक है, तो न्यू मॉम्स हब में मैं पहली बार जब हम कोई भी माँ बनता है तो उसके अलग अलग अनुभव होते हैं। तो मैंने सिर्फ आर्टिकल्स लिखना शुरू किया था न्यू मॉम्स हब में। तो आर्टिकल्स लिखते लिखते बहुत सारी लेडीज कनेक्ट करने लगी, जैसा मैं महसूस कर रही हूँ। जितने मुझे कंफ्यूजन है, जितना मुझे स्ट्रेस हो रहा है क्योंकि सब कुछ नया होता है, वैसे ही और भी लेडीज है। तो ऐसे कनेक्ट करते करते आज मेरे पेज में अराउंड 2000 मदर्स है जो कनेक्टेड है इंस्टाग्राम पे। अलग तो एक कम्युनिटी बन गई है हम मदर्स की। तो जिन मदर्स को मैं जानती भी नहीं हूँ, वो कुछ भी क्वेश्चन पूछते कि स्वीटी ऐसा ऐसा बेबी कर रहा है, मुझे क्या करना है। तो एक फ्रेंडशिप काइंड ऑफ हो गई है जो कि लिमिटेड नहीं है फिजिकल बाउंड्रीज को लेकर। न्यू मॉम्स आपके फॉलोअर्स आउट ऑफ इंडिया में भी हैं। एंड मेन अभी सर्विस जो मैंने स्टार्ट की है वो है नैनी सर्विसेज। जैसे हस्बैंड वाइफ अगर दोनों वर्किंग पेरेंट्स होते हैं, तो आजकल जो लेडीज कॉर्पोरेट में जॉब करती हैं वो ज्यादा गैप नहीं ले सकती हैं, क्योंकि गैप लेने से जो उन्होंने इतने सालों मेहनत की है उसका सैलरी 50% तक डिक्लाइन आ जाता है। तो मदर्स प्रिफर करती है जैसे ही बेबी हम डिलीवर करें 6 महीने में हम ऑफिस ज्वाइन कर लें। तो ऐसी मदर्स को सपोर्ट देने के लिए मैंने नैनी सर्विसेज शुरू की हैं। So currently New Moms Hub around 200 clients को serve कर रहा है all over Mumbai, and I have a team of 2 people to help with my work. अकेले मैं नहीं संभाल सकती because मेरी priority is झील is the first priority. तो अभी 2 असिस्टेंट्स है जो मुझे हेल्प करते हैं। एंड न्यू मॉम्स हब अभी भी वैसा ही है, जैसे कम्युनिटी फीलिंग के लिए मैं कुछ भी मीम्स शेयर करती हूँ, मॉम्स कनेक्ट होते हैं। फिर दूसरी मॉम्स जिनको लगता है कि स्वीटी मैं ऐसा फील कर रही हूँ, तू जस्ट पोस्ट कर दे, मे बी अदर मॉम्स माइट ऑल्सो बी फीलिंग द सेम। या फिर कुछ कुछ जो न्यूक्लियर फैमिली में रहती है, स्वीटी 6 महीने के बाद क्या क्या शुरू कर देना चाहिए, तो उनको दूसरी मदर्स हेल्प करती है कि ये शुरू करते हैं। जो न्यूक्लियर फैमिली में है उनके लिए सब कुछ ही नया है, गाइडेंस के लिए कोई नहीं होता है। तो ऐसे हम मदर्स एक दूसरे को हेल्प करते हैं। तो एक कम्युनिटी भी है और एक सर्विस भी है, जिससे मैं कोशिश कर रही हूँ कि जो मम्मीज अपना करियर पे फुल स्टॉप लग जाता है माँ बनने के बाद, वो करियर पे फुल स्टॉप भी ना लगे और बच्चे की देख रेख में भी बिल्कुल कुछ कमी ना आए। 100% देख रेख भी और मोम्स भी अपने करियर में आगे बढ़े। सो दैट वाज द मेन मोटिव बिहाइंड स्टार्टिंग नैनी सर्विसेज। वेरी गुड, थैंक यू वेरी गुड आंटी। जॉब, वेरी गुड जॉब। थैंक यू सो मच, दैट इज अ ग्रेट अचीवमेंट। आपने बहुत ही अच्छा इनिशिएटिव लिया है। So Yes. we can arrange your session in this command. Yeah. Sure, So sure we aunty. will like to have you in command. Okay. Sure aunty, whenever you say. एंड थैंक यू श्रुति, इट इज जस्ट रिसेंटली कि मैं आपसे कनेक्ट हुई जब हम प्रीत की शादी से आ रहे थे। इट वॉज सो मच फन एंड रियली इट इज रियली नाइस। मतलब ऐसा नहीं है कि मैं आउट ऑफ समाज की हूँ तो लोग कुछ रेस्ट्रिक्ट होते, उल्टा और ओपन अप, मुझे खुले दिल से एक्सेप्टेंस मिल रहा है। श्रुति, दर्शना, भाग्यश्री, सोनम, देयर आर सो मेनी पीपल जो मेरे अच्छे फ्रेंड्स है। इस मैं बाहर की कम्युनिटी हूँ, फिर भी मेरी इस कम्युनिटी में शायद मेरे पर्सनल लाइफ से ज्यादा अच्छे फ्रेंड्स बन चुके हैं अभी। सो थैंक यू सो मच एवरीवन। Thank you. इट्स माय प्लेजर, हमें भी अच्छा लगता है। यू आर डूइंग रियली ग्रेट वर्क। थैंक यू। Our next one is Aishwarya.
ऐश्वर्या इज देयर? अभी क्या है? નામ प्रायोरिटी पे क्या ऐश्वर्या है નામથી કોઈ तुम्हारा? લોગિન નહીં. ओके. બીજો Is કોઈ નામ એવું જાગૃતિ? નીચો કે ઇન કેસ ભાઈ નામથી લોગિન કર્યો હોય તો અનમ્યુટ કરી શકો તો. क्या हुआ? लग रहा है ना? जागृति, जागृति धवल गिल्डा. જાગૃતિ તમે છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આઈ એમ ઓડિબલ. या બધાને જય શ્રી કૃષ્ણ. હું જાગૃતિ ધવલ ગિલડા. મારા લગ્ન ધવલ ગિલડા સાથે થયા છે, જે મારા સસરાનું નામ અશોક ભાઈ ગિલડા અને મારા સાસુનું નામ હેમલતા ગિલડા. હું બેઝિકલી ખંભાતની વતની છું, પણ મારું બોર્ન બ્રોટઅપ બરોડામાં થયેલું છે. મારું એજ્યુકેશનલ હું એમફાર્મ પીએચડી છું. છેલ્લા 21 વર્ષથી હું ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરી રહી છું અને બીકોઝ ઓફ ધીસ બિઝી શેડ્યુલ હું ક્યારે પણ કોઈ સમાજમાં કોઈ એક્ટિવિટીમાં એટલી પાર્ટિસિપેટ નથી થઈ શકી. હું મારી જ ફિલ્ડમાં કામ કરતી હતી, પણ જ્યારથી હું અહીંયા પનવેલમાં આવી છું ત્યારથી વર્ક ફ્રોમ હોમ હોવાના લીધે જે મમ્મી પપ્પા એક્ટિવિટી જેમની જે સોશિયલ લાઈફની એક્ટિવિટીઝ છે એ બધી એક્ટિવિટીઝને જોયા પછી આ બધા કર્યા પછી મારામાં એક નવો સંચાર થયો છે કે ના, હવે સમાજની પણ આવી બધી એક્ટિવિટીઝ ને બધું મળે છે. એમાં પણ જ્યારે અહીંયા અધિવેશન થયું, પનવેલ સમાજનું અધિવેશન થયું, તો હું થોડાક સમય માટે જ ત્યાં મારી પ્રેઝન્સ આપી શકી હતી. પણ એ પ્રેઝન્સના લીધે બી મને ખ્યાલ આવ્યો કે ના, આપણા સમાજનું બહુ સારી બધી બાબતોમાં એક્ટિવિટીઝ ને બધું થઈ રહ્યું છે. અને એમાં પણ મને એક આ મીટિંગમાં જોડાવાથી એક ચાન્સ મળ્યો કે હવે હું પર્સનલી પણ બધાને ઓળખી શકી છું. અત્યાર સુધીમાં મારું જે હતું, હું કહી શકું કે એક નવું જે નાનું છોડ હોય એને એક જમીનમાંથી ઉઠાવીને બીજી જમીનમાં જ્યારે રોપવામાં આવે ને, જો ત્યારે એને પ્રોપર સિંચાઈ કે ખાતર ના મળે ને તો એનું કોઈ આગળ વ્યક્તિત્વનો વિકાસ નથી થતો. પણ જે 2 વર્ષ હું આ ગિલ્ડા પરિવારમાં આવી અને મારો જે વિકાસ થયો છે એ વિકાસ પરથી હું કહી શકું છું કે મને આ ફેમિલીમાં બહુ સારું એક્સેપ્ટન્સ મળ્યું છે. એટલે હું આમ પ્રોપર મારા મમ્મી પપ્પા બધા બરોડામાં જ છે. મારા પપ્પા છે એ ડેપ્યુટી ડીન છે ફાયર ઇન્સ્ટિટ્યૂટમાં. મારા મમ્મી છે એ હાઉસવાઈફ છે. પણ અહીંયા જ્યારે મારા મમ્મી પપ્પા જેમ કે મારા સાસુ સસરા લોકો છે એ લોકોએ મારા કરિયરને લીધે, કારણ કે મારી જોબ એવી છે કે જે વર્ક ફ્રોમ હોમ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય, બીકોઝ મારે ફેક્ટરી ઉપરનું કામ કન્ટિન્યુ હોય છે. પણ જે મારા સાસુ સસરા લોકોએ ને બધા મને જે સપોર્ટ કર્યો છે ને, એ સપોર્ટના લીધે મારા માટે આ બહુ શક્ય બન્યું છે. અત્યારે મારી એક નાની બેબી છે વર્તિકા, જેની સાથે હું અહીંયા કામ હેન્ડલ કરી શકું છું. ઇવન અહીંની બધી અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરી છું. એ બધો શ્રેય હું આ પરિવારને અને આ સમાજને આપીશ. હવે મને એવું લાગતું નથી કે હું આ કોઈ અલગ સમાજમાંથી આવી છું અને અહીંયા આવી છું. બધું મને એવું લાગે છે કે ના, બસ આ જે છે એ આ જ રીતિ રિવાજો પ્રમાણે મારો ઉછેર થયો છે. ગુડ ગુડ. Thank you so much, Jagruti. Thanks for your cooperation. આપણા નેક્સ્ટ ગેસ્ટ છે રેખા ગિલ્ડા, રેખા પરેશ ગિલ્ડા. रेखा भाभी आप हो? वीडियो ऑन करना रेखा.
અહીં રેખાબેન જો કોઈ જોઈન થાય છે ઈ જઈ કોકી ફેસ ના ક્લિયર ખબર પઈ મૂકે. નેક્સ્ટ કન્ટિન્યુ કરો. હા. નેક્સ્ટ है जागृति. जागृति गिंगल. नेक्स्ट पलक. पलक. ખબર ને પલક નામથી જોઈન ના લગભગ કોઈ. ના કોઈ ના એટલે ઇન કેસ જો બીજો કોઈ નામ ઓળખી હોય તો બી ચોજા પ્લીઝ. શ્રુતિબેન નેક્સ્ટ કે ગેંજા. प्राची. प्रियंका प्लीज. जय श्री कृष्ण. हरी के जय श्री Please कृष्ण आवाज आ continue. रहा है आपका. हाँ कंटिन्यू. हाँ, मैं प्रियंका अशोक शाह कोलखा से पनवेल से बोल रही हूँ. मुझे 7 साल हो गए इस समाज में. बहुत ही अच्छा लगता है. थोड़ा बहुत ही अच्छा थोड़ा मतलब आवाज अपनापन आवाज लगता है. कम आ रहा है. लाउड. हेलो. हाँ. मुझे 7 साल हो गए इस शादी को. बहुत ही अच्छा लगता है इस समाज में. बहुत अपनापन लगता है. अलग नहीं लगता है बाहर से आए हैं ऐसा कुछ अलग फील नहीं होता है. बहुत अच्छा लगता है. और मेरे ससुर जी है उनका नाम ससुर जी एक्सपायर हो गए. उनका नाम है जवेरलाल जाधव जी शारदा. और मेरी सासू माँ का नाम है प्रेमिला बेन प्रेमिला बेन जवेरलाल शारदा. और मेरे मायके में मेरे पापा का नाम है सुधाकर दलाल. और मेरी माँ का नाम है सुवर्णा सुधाकर दलाल. मैं पनवेल से ही हूँ. मेरा मायका पनवेल में है. और इस समाज में आके मुझे बहुत अलग लगा क्योंकि यहाँ पे अलग अलग चीजें देखने मिली जो हमारे मतलब मराठी समाज में नहीं थी. जैसे कि दिवासा. मैंने 5 साल दिवासा जो किया बहुत ही अच्छा लगा मुझे. वो दिवासा का मतलब 5 साल कैसे गए वो पता ही नहीं चला. उसके बाद स्नेह मिलन होता है. उसमें सब मिलते हैं. वहाँ पे भी बहुत अच्छा होता है. सब फंक्शंस अटेंड किए. हल्दी कुमकुम रहता है. ज्येष्ठ नोम रहता है. ज्येष्ठ नोम तो मुझे बहुत ही मतलब पहली बार देखा तो मुझे पता ही नहीं चला. इतना बड़ा प्रोग्राम मैंने कभी नहीं देखा. मतलब समाज में कभी रखते हैं ऐसा पता नहीं चला था. फर्स्ट टाइम मैंने आके वो समाज में ही देखा है यहाँ पे. बहुत ही अच्छा लगा. और जो बच्चों को मोटिवेट करते हैं छोटे से लेके बड़ों तक कि डांस है या उनको जो भी गिफ्ट्स मिलते हैं वो बच्चों को बहुत मतलब बहुत ही अच्छा लगता है ये वो सब चीजें. और समाज इस बारे में सोचता है ये बहुत अच्छा लगता है कि बच्चों को मोटिवेट करना चाहिए. बहुत ही अच्छा लगा ये सब देख के. और पर ये टाइम बहुत जल्दी ऐसा लग रहा है कि 7 साल फटाफट फटाफट निकल गए मतलब देखते देखते. सभी फंक्शंस आज तक मैंने अटेंड किए बहुत अच्छे लगे. मतलब मेरे मायके में ऐसे समाज का कभी प्रोग्राम इतना हुआ नहीं है. तो यहाँ पे आके मैंने बहुत सारे प्रोग्राम्स देखे तो बहुत बहुत अच्छे लगते हैं आने के लिए. तो इसके लिए मैं समाज का भी बहुत मतलब थैंक्स बोलती हूँ कि सब हम लोग को इतना पार्टिसिपेट करने के लिए ऐसा ही मौका भी दिया है. यहाँ पे एक प्लेटफॉर्म दिया है बोलने के लिए. और अच्छा लगता है. सब ऐसे फ्रेंड्स बन गए. सब है मतलब बहुत सारे नाम है. अभी किस किस का नाम दूं. बहुत सारे फ्रेंड्स मिले यहाँ पे. तो बहुत बहुत थैंक यू. और मेरी हॉबीज है डांसिंग और सिंगिंग. और मैंने एक ही बार डांस में पार्टिसिपेट किया था जैशनोम में. उसके बाद हुआ नहीं है बट ठीक है अभी ट्राई करेंगे नेक्स्ट टाइम. बट बहुत अच्छा लगा. बहुत अच्छा सफर है ये. थैंक यू.
थैंक यू सो मच प्रियंका, थैंक यू। बहुत ही अच्छा लगा आपको सुन के। थैंक यू। મને એક વાત કહેવી છે બધાને, જ્યારે આંતરજ્ઞાતીય લગ્ન થાય છે, એક વાત ખૂબ જ ધ્યાન રાખવા જેવી છે કે સોરી, દીકરી જ્યારે બીજા સમાજમાં પરણીને જાય છે ત્યારે એક નવા કુટુંબ સાથે જોડાય છે, પરંતુ અન્ય સમાજની દીકરી આપણા સમાજના કુટુંબની સભ્ય બને ત્યારે એ કુટુંબની સાથે સાથે પૂરા સમાજ સાથે જોડાઈ જાય છે. અને એટલે જ એમ કહેવું છે કે એક મજબૂત સંબંધ અને એક મજબૂત સમાજનો પાયો અને આ સમાજની સમજદાર દીકરી અને જવાબદાર વહુથી જ નનખાયો છે. કાંઈ મિસ્ટેક થઈ હોય તો આઈ એમ સોરી, બટ મને મારું કહેવાનું મતલબ તમે સમજી જજો. આપણા નેક્સ્ટ ગેસ્ટ છે હેતલબેન. Am I audible? આવે છે અવાજ? આવે છે, આવે છે. જય શ્રી કૃષ્ણ મણિકે. જય શ્રી કૃષ્ણ. હા, હું હેતલ પરેશ રાઠી, પનવેલ સ્થિત કચ્છ વાગડ લોહાણા જ્ઞાતિજા શ્રી નરેન્દ્ર નરભેરામ મીરાણી અને વિજયાબેન નરેન્દ્ર મીરાણી જી સુપુત્રી. મુંहिंजो જન્મ પનવેલ में જ थियो आहे. आई एम born and brought up in पनवेल. मुंहिंजो नंढपण वागड़िया चौक मिर्ची गली में ज वियो आहे आखो. અને મુંहिंजी સ્કૂલિંગ up to 10th standard I was in Barnes High School and I completed my graduation BCom in ASC College Panvel. એટલે અહીં ચોંદા તો મુંहिंजो I am born and brought up in Panvel. અને હાणे अॻियां त असीं बोय कहिड़ी રીતે મળ્યાસી અન વિશે બી જો હું કે બોલે જો થઈએ त અની जा चाइल्डहुड फ्रेंड અહીં આકડા જે અસાંજા નેબર વા તો એ નનપણથી જ અની જે નેબર જડા અચીંदा वा त असीं बोय नंढपणથી જ फ्रेंड्स वासी, नंढपणથી જ हिकिड़े ॿिए खे ओळखदा वासी. त असांखे हिकिड़े ॿिए जो नेचर गमदो हो. पोइ अॻियां वञीने कॉलेज में बि साथे वासी हसी. पोइ अनी खे ईं लॻो કે असां ॿई जी सारी फ्रेंडशिप वई त અની खे ईं लॻो કે ના લાઈફ પાર્ટનર તરીકે બી પા આકડે બેલા યોગ્ય આયો. એટલે પોઈ ઈ પ્રસ્તાવ કયા હું કે પ્રપોઝ કયા. પોઈ હાणे આવે ફેમિલી जी ॻाल्हि. ફેમિલી जी ॻाल्हि આવી એટલે હું જે ઘર में ॻाल्हि कई તો હું કે સૌથી પહેલા પૂછે में आयो કે સમાજ જો આય કરીને તો હું ચયો કે માહેશ્વરી સમાજ જાય એટલે ઓબ્વિયસલી ઓળખી જ વ્યા કોલા નનપણથી અદ્દાવા એટલે બાજુમાં અદ્દાવા એટલે મળે જ ઓળખીંदा वा એની કે એટલે ઓળખી વ્યા એટલે હું કે કોઈ બી જાત જો કી જ ઓબ્જેક્શન ના આયો ને રાજી ખુશીથી બોય ફેમિલી जा असांखे हकड़े ॿिए खे राजी खुशीથી अपनाया. અને કોઈ ફાઇનલી એ રીતે ਅਸੀਂ આગળ વધ્યાસી એન્ડ ફાઇનલી વી ગોટ મેરીડ ઇન Feb 2002. અને હાણે હું જા સસ સૌરે જો પરિચય દીંદી છે તો હું શ્રી શિવજીભાઈ લક્ષ્મીદાસ રાઠી અને ઇન્દિરાબેન શિવજીભાઈ રાઠી જે સૌથી નંદી પુત્રવધુ હેતલ પરેશ રાઠી. અને સંતાન કરો અહીં? मुंहिंजा ॿ छोकिरा आहिनि. वॾो आहे से लास्ट ईयर में आहे અને સેકન્ડ નંબર જો आहे से 8th स्टैंडर्ड में हाणे. ઓકે ઓકે ગુડ. हाँ, અને हाणे जे हॉबीज जे बारे में जो अगर मूंखे पूछो कि हॉबीज जे बारे में चयो कि मुंहिंजे करियर में के माहेश्वरी समाज में अचीने कहिड़ो लॻो त સૌથી પહેલા તો હું ઈ જ ચોંદીસે કે યોગાનું યોગ માહેશ્વરી સમાજ જો અટેચમેન્ટ હું જો અહીંયા પહેલાથી જ वो ઈ ચયો તબી હલે. હું एक्चुअली ट्यूशन क्लासेस गंदी वई से जॾहिं હું 11th में આવી से आई स्टार्टेड टेकिंग ट्यूशन्स तो मुंहिंजी जे फर्स्ट स्टूडेंट वई ई पंहिंजे माहेश्वरी समाज जी ज वई फाल्गुनी अशोक गिल्डा. शी वॉज माय फर्स्ट स्टूडेंट. पोइ जॾहिं હું મહેંદી લગાઈ जो स्टार्ट कयो ब्राइडल मेहंदी स्टार्ट कई व्हेन आई वाज इन 12th स्टैंडर्ड तो मुंहिंजी जे फर्स्ट ब्राइड वई ई बि पंहिंजा माहेश्वरी ज हुआ त ही ज्योति भाभी ज्योति गिरीश गिल्डा. અને હું પાર્લર થ્રુ વઈ વીસે એની કે લગાયેલા તો જડે હું વઈ છે ત્યારે હું છું અરે અહીં બી માહેશ્વરી સમાજ में વનો તો હું બી ઓડા જચે વાળી અહીંયા તો એવી રીતે હું જે ઓળખાણ થઈ ને ફર્સ્ટ બ્રાઇડ બી ઈ જ વા. પણ અગ્યા વનીને જડે હું બ્રાઇડલ મેકઅપ સ્ટાર્ટ કયો તો હોડું બી કોઇન્સિડન્ટલી પૂજા પિયુષ મલ ફર્સ્ટ બ્રાઇડ હું जी ई वई
પૂજા પિયુષ મલ એટલે અહીં થયો તો કોઇન્સિડન્ટલી હું જો જે બી કરિયર થયો કે જે બી હોબી થયો એની સ્ટાર્ટ પાંજે સમાજથી જ થઈ જાય એટલે કી ન કી કનવી રીતે આવું કનેક્ટેડ હોય છે એટલે ભલે હજુ કે 22 વર્ષ થઈ ગયા લગન કે પણ હું કે કડે એડો અલગ ના લગો હું જો અકરો બી દી હું કે ઈ ના લગો કે હું બે સમાજ में વહી અહીંયા કરીને ગુડ ગુડ ગુડ. અને હેવર બી જે થેન્ક યુ સો મચ. સોરી, બોલો ને વાન. હા હા નહીં ઈ જ મેં કીધું કે હેવર બી જે પાંજે સમાજ में જે પ્રવૃત્તિ થઈએ તી અનમેથી ઘણો જ મળે સખેલા મળે તો કે જે હી પાકે છે કે પાંજો અધિવેશન થયો પા સમૂહ લગન કે आई પાંજો જે ભાગવત સપ્તાહ થઈ ને જે બી રેગ્યુલર મહિલા મંડળ में જે બી પાંજી પ્રવૃત્તિ થઈએ તી ઉનમેથી ઘણે જ પાકે પ્રેરણાદાયક આય મળે જે એકજૂટ થઈને પા કરું તા જે બી પ્રવૃત્તિ હોય કે જે પાંજી યુનિટી આય એ ખરેખર પ્રેરણાદાયક આય અને ઉનમેથી પાકે ઘણે જ મળે સખેલા મળે તો અને અજાઉં અનહન પ્લેટફોર્મ તે મણી કે ભેગા ક્યાં તે બદલ આવું કનકબેન આંજો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાતી અને આંજે સાથે સાથે શ્રુતિ આંજો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાતી કે હજી મીડિયેટર જો રોલ કે આય ને બણી કે જ ભેગા કરે में एंजो बि हिकिड़ो घणो वॾो रोल आहे. યસ थैंक यू. મૂકે તો ઉપરથી બસ ઇન્સ્ટ્રક્શન્સ મળ્યા વા ખાલી હું ફોલો કયો. पर फॉलो करनी भी बड़ी बात है ना बहुत सारी रीते एंगेज रोल के आई वांजो. બહુ જ સરસ તમારું લાઈન મેં સાંભળ્યું નહીં હું એકચ્યુઅલી મિસ કર્યું અધિવેશનનું પણ તમે અધિવેશનમાં બી બહુ સરસ સ્પીચ આપ્યું હતું મેં સાંભળ્યું બધા પાસેથી. ઈ બી બસ ઈ બી એક લાવો મળ્યો તેના માટે બી હું બધાનો જ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ઈ લાવો મને મળ્યો કરીને ભલે નાનો રોલ બી એક ભજવવાનો મોકો મળ્યો. नहीं नहीं ग्रेट ग्रेट एक्टिव पार्टिसिपेंट हैं पंजे समाज में शी इज डूइंग रियली ग्रेट. थैंक यू. Okay. Our next guest is Jyoti Mandan. ज्योति आप हो ना? હા જ્યોતિ શાહ કરીને કોઈ કઈ ईजे ज्योति जय. ઓકે ज्योति યસ आवाज नहीं आ रहा है. जय श्री कृष्णा. जय श्री જય कृष्ण. શ્રી કૃષ્ણ. हेलो. हाँ Yes, yes, audible. आवाज Yes. हेलो. Yes, नहीं थे सुनाई आवाज. दे रहा है. आपका आवाज सुनाई आ दे रहा रहा है. है. आवाज आ रहा है मेरा? हाँ हाँ मेरा नाम ज्योति जय शाह. ग्रेजुएशन कंप्लीट. मैं मेरे ससुर का नाम अशोक शाह स्वर्गीय शारदा शाह इनकी छोटी बहू हूँ मैं. मेरा जन्म भिवंडी में हुआ. शादी मेरी पनवेल में हुई है. मैं प्रॉपर महाराष्ट्र हूँ. मेरे पापा का नाम अजित सदाशिव वराडकर, मम्मी का नाम अर्चना अजित वराडकर. मुझे जॉब करना और डांसिंग करना पसंद है. मुझे कच्ची समाज में आके बहुत अच्छा लगा है. हैप्पी माई लाइफ. समाज में आके मैं सब में इन्वॉल्व होती हूँ. कुछ भी हो, फंक्शन हो, डांस, कुछ भी अपने समाज का महामंडल का कुछ भी हो, मैं इन्वॉल्व होती हूँ उसमें. मुझे अच्छा लगता है. समाज में आके मेरे बहुत से फ्रेंड हो गए. मैं सब में इन्वॉल्व रहती हूँ. गुड 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 ओके ओके थैंक यू सो मच. जय श्री कृष्ण. जय श्री कृष्ण जय श्री कृष्ण. थैंक यू सो मच ज्योति, मिलके बहुत अच्छा. हाँ हाँ.
अभी एक ब्रेक ले लेते हैं, एक छोटा सा गेम गेम रमदासी पा गेम છે સોની કરામત. સોની કરામત એટલે જે બી નામ હોય, એક્ઝામ્પલ આપણા મેમ્બર જ છે એક, જ્યારે કે કોઈ વ્યક્તિનું નામ છે, જેવી રીતે આપણા સોનમ છે, સો આવે છે એના અંદર, સોનમ. ઓકે, તો એવી રીતે હરેક આનું કઈ ને કઈ સો આવશે એના વર્ડમાં. ફર્સ્ટ ક્વેશ્ચન છે મારું, એક વારનું નામ છે, વારનું નામ. સોમવાર. યસ, વેરી ગુડ, નાઇસ. તીર્થધામ છે, તીર્થધામનું નામ. સોમનાથ. સોમનાથ. સોમનાથ સોમનાથ હા. એક સરનેમ છે. સોલંકી. સ્વીટ નું નામ છે, મીઠાઈનું નામ. સોનપાપડી. 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 બધા એકદમ અલર્ટ છે, ફટાફટ જવાબ આવે. યસ. એક મિનિસ્ટર નું નામ છે. મિનિસ્ટર સોનિયા ગાંધી. યા. રાહુલ ગાંધી. દીપ્તિ, you are not allowed. ઓકે ઓકે. No, just I was joking. મુખવાસ. મુખવાસ. સોપારી. હા, સોપારી. સોપારી. Yes, સોપારી. Yeah. ફર્નિચર. ફર્નિચર યુઝ સોફા. સોફા સોફા છે. યસ. ફિલ્મ નું નામ છે. ફિલ્મ. સોદાગર. યસ, હજી પણ છે, બહુ ફેમસ ફિલ્મ છે. હીરો નું નામ છે, અભિનેતા. સોહેલ ખાન. હીરો નું નામ છે. હીરો. સોહેલ ખાન છે ને. હા, સોહેલ ખાન છે, હજી પણ છે. સલમાન ખાન. નહીં, સો છે. સોનુ સૂદ. હા, સોનુ સૂદ. હા, સોનાક્ષી હિરોઈન થઈ જશે. હિરોઈન ના પણ નામ કહી શકો છો, હજી બી છે. સોનમ કપૂર. સોનમ કપૂર, સોનાલી બેન્દ્રે છે. યસ. સિંગર. સોનુ નિગમ. સોનુ નિગમ. યા. ડ્રિંક છે એક, જે આપણે મિક્સ કરીને. સોડા. સોડા. એક ઇલેક્ટ્રોનિક કંપની નું નામ છે. સોનાટા. સોની. યસ. યસ, ધેટ્સ વોટ, સર. થેન્ક યુ, બધા એક્ટિવલી પાર્ટિસિપેટ કરી એના માટે. હવે નેક્સ્ટ આપણે બોલાવીશું दीप्ति रोहित मल. दीप्ति, आप हैं? जय श्री कृष्ण. जय श्री मणिके कृष्ण. जय श्री कृष्ण. मेरा नाम दीप्ति रोहित शाह है. मेरे हस्बैंड का नाम रोहित शांतिलाल शाह. मेरे इन-लॉज का नाम है शांतिलाल मंजी शाह and Manjula Ben Shantilal Shah. They are from Panvel and my parents Chandrakant Sonawane and mother name is Sujata Sonawane. They also from Panvel. मैंने बीकॉम कंप्लीट किया है. मेरी शादी को 3 साल हुआ है. मुझे 1.5 साल की बेटी है और फिलहाल तो मैं हाउसवाइफ हूँ. मैं उसी की केयर कर रही हूँ अभी फिलहाल तो. एंड मुझे डांसिंग का, एक्टिंग का बहुत शौक है. जैसे मैं जब मेरे मम्मी पापा के वहां पे रहती थी तो टिकटॉक, इंस्टाग्राम रील्स एंड ऑल वो सब मैं कर लेती थी. अभी भी फिलहाल मैं करती हूँ. मेरी बेटी के नाम का मेरा एक यूट्यूब चैनल है जिसमें मैं अपने व्लॉग्स अपलोड करती हूँ. देन उसके शॉर्ट्स उसमें डालती हूँ. तो ये छोटे मोटे थोड़े हॉबीज है जो मैं अभी इसके साथ फिलहाल कर लेती हूँ. जैसे टाइम मिलेगा वैसे कर लेती हूँ. और बस अभी कच्ची समाज में आई हूँ मैं, तो थोड़ा अलग सा लग रहा है बिकॉज मैं पूरी महाराष्ट्रन फैमिली से हूँ और कभी गुजराती फैमिली से कभी रिलेट ही नहीं हुआ था मेरा. बस फ्रेंड्स थे जो भी हम हिंदी में बात करते थे, तो टोटली लैंग्वेज बहुत अलग थी मेरे लिए. लेकिन मेरे इन-लॉज ने मुझे बहुत कंफर्ट फील करवाया. एंड जब मैं अपने समाज में आती हूँ तो फटाक से मुझे नहीं जमती है कि मैं बोल लूँ.
ऐसे लगता है कि मैं कुछ गलत बोल दूंगी या कुछ, तो ऐसे कॉन्फिडेंस नहीं है, अभी तक नहीं है मुझे वो कॉन्फिडेंस। लेकिन जो भी मुझसे मिलते हैं मेरे एज के बड़े, तो वो मेरे से हिंदी में बात करते, कोई तो मुझसे मेरे साथ मराठी में भी बात करते कि मुझे अनकंफर्टेबल फील ना हो। तो मुझे ऐसे डर नहीं लगता कि मैं अपने समाज में कैसे जाऊँ या फंक्शन कैसे अटेंड करूँ, ऐसे मुझे कोई डर नहीं लगता। सब मुझे बहुत अच्छे से कंफर्ट फील करवाते हैं। और 3 साल होने के बाद फर्स्ट ईयर तो पूरा कोरोना में गया, तो मैंने कोई भी मतलब फंक्शन हुए ही नहीं अपने समाज के। लेकिन मैंने उसके बाद जेट्सोमनम अटेंड किया है, हल्दी कुमकुम का फंक्शन अटेंड किया है। बहुत अच्छे तरह से किया, जैसे बच्चों को इंस्पायर किया जाता है कि डांसिंग एक्टिंग एंड ऑल जैसे बड़े भी कर लेते, तो ये सब देख के बहुत अच्छा लगा। एंड मेरी फैमिली भी बहुत सपोर्टिव है। ऐसे नहीं है कि मैं महाराष्ट्रन फैमिली हूँ तो मुझे कुछ अलग सा ऐसे फील कराते, बिल्कुल भी नहीं। मुझे ऐसे लगता है भी जैसे जब मैं शादी करके आई, मुझे ऐसे कभी लगा भी नहीं कि मैं अलग फैमिली में आई हूँ। पहले तो उन्होंने मेरे साथ मराठी टॉकिंग ही की कि मुझे कुछ आता ही नहीं था, कुछ पता ही नहीं था। अभी भी फिलहाल मैं समझ लेती हूँ, पूरा 100% समझ लेती हूँ। बस बात करने में अभी भी वो है मेरे में कि मैं बात करूँगी कुछ गलत तो नहीं निकलेगा या ऐसे कुछ। बट ठीक है, मैं ट्राई कर रही हूँ। और थोड़ा मतलब अभी 3 साल ही हुए तो ज्यादा कम्युनिकेट नहीं कर पा रही हूँ मैं, नहीं किया है मैंने एक्चुअली। लेकिन नवरात्रि में वगैरह थोड़ा बहुत सबसे मिल लेती हूँ। तो एक मिनट हाँ, एक मिनट, एक, शी इज माई डॉटर। और बस बहुत अच्छा लग रहा है समाज में आके। और मेरे इन लॉज एंड मेरे पेरेंट्स पनवेल में ही है, तो मैं कहीं दूर नहीं गई। तो ऐसे ऐसे नहीं है कि मैं बहुत दूर चली आ गई पेरेंट्स से वगैरह, ऐसा कुछ भी नहीं है। और मेरी फैमिली भी बहुत सपोर्टिव है। और हर फंक्शन में मुझे पार्टिसिपेट करने के लिए मुझे इंस्पायर करते हैं। लेकिन फिलहाल अभी ये छोटी है तो मैं नहीं कुछ कर पाती हूँ। लेकिन है कुछ फ्यूचर प्लान है कि अभी जैसे ये बड़ी हो जाएगी, स्कूलिंग एंड ऑल सब स्टार्ट हो जाएगा, तो मैं डेफिनेटली अपने समाज में जो कोई भी फंक्शन रहेगा मैं उसमें पार्टिसिपेट करूंगी। और बस अभी इतना ही है। थैंक यू। थैंक यू सो मच। जय श्री थैंक यू कृष्ण। सो मच ज्योति, बहुत अच्छा लगा सुन के। कॉन्फिडेंस लेवल की बात कर रही हो तो आप तो महाराष्ट्र में गुजराती होके भी आज बोलने के लिए मुझे कॉन्फिडेंस नहीं आ रहा। नहीं, अभी गुजराती फैमिली ने इतना कॉन्फिडेंस डाला है मुझ में, सच्ची बोले तो। ग्रेट ग्रेट, बहुत अच्छा लगा सुन के आपको। थैंक यू थैंक सो यू। मच। वेलकम। नेक्स्ट इज अजिता भाभी। Yes, she's there. Yeah. No, mute છો. Unmute કરજો અજીતા, અનમ્યુટ કરો તમે. Now? Yeah, yeah. Now? Okay. Yes, yes, yes. Am I visible also? Yeah, Yes. definitely. Yeah. હવે પહેલી વાત તો શ્રુતિ, ગ્રેટ જોબ ડન બાય યુ. અને કનક મામીની તો શું કહું, એ મારા મામી સાસુ, બીજા મારા મામી સાસુ છે, બરાબર છે. હા. Yes, yes. અને ટૂંક સમય પહેલા જ મને કનક બેને આ સરસ ઓપોર્ચ્યુનિટી આપી હતી મારા પોતાને મારી ઓળખાણ આપવા માટે. પણ હવે આ વાતને હવે મારા લગ્નને થઈ ગયા છે 25 વર્ષ, એટલે Yes, મને yes. લગભગ બધા જ ઓળખે છે, પણ આ નવી વહુઓ કદાચ નહીં ઓળખતી હશે. તો Yeah. હું બેસિકલી મારું પિયર છે થાણાનું. મારા પપ્પાનું નામ છે સર્વદમન વૈકુંઠલાલ દેસાઈ અને મમ્મીનું છે પુષ્પાબેન સર્વદમન દેસાઈ. મારું બોર્ન એન્ડ બોટ અપ ઇન થાને, એજ્યુકેશન ઓલ્સો ઇન થાને. અને લગ્ન પહેલા તો હું આઈ વોઝ ડુઈંગ અ જોબ, જે મેં પહેલા બી ત્યારે રજૂ કરેલું મહેન્દ્રભાઈ ત્રિકમદાસ કરવાના ત્યાં જ મારી હિતેશ સાથે, જે મારા હાલમાં મારા પતિ છે, એમની સાથે મારી ઓળખાણ થઈને અમારા લગ્ન થયા. આજે એને 25 વર્ષ થઈ ગયા છે. પણ આ સમાજથી તો હું બહુ જ ખુશ છું. શ્રુતિ, યુ નો મી ફ્રોમ સિન્સ લાસ્ટ આઈ ડોન્ટ નો હાઉ મેની યર્સ યુ નો મી. અને અહીંયાના ઓળખાણની તો જરૂર નથી. હું રાધાબેનની વહુ છું, જે આપણા સમાજના મેઇન કાર્યકર્તા છે. આઈ હોપ યુ પીપલ કેન હિયર મી. Yes, yes. યસ. Yes. અને હવે તો શું, અમે આમ તો જોવા જઈએ તો અમે હવે જૂની વહુઓ થઈ ગઈ. બેનની ઓળખાણ તો આપી, હિતેશભાઈની ઓળખાણ આપી દો. હવે તો હવે જે અધિવેશનમાં જે વ્યક્તિએ બધું સંચાલન જે કર્યું,
એ હવે એમને બધા લગભગ તો ઓળખતા થઈ ગયા છે. એના લીધે કદાચ થોડી ઘણી ફેમસ હું એ થઈ ગઈ છું, આવું આશા રાખું છું. Yes. બાકી તો આ Sure. સમાજને તો હું તો આઈ ગોટ મેરીડ ઇન 1997, પણ ત્યારથી જ મને કોઈ દિવસ અલગ લાગ્યું નહીં અને મેં કોઈ દિવસ અલગ એવી રીતના બિહેવ કર્યું પણ નથી. હું તરત જ સામેથી જ લોકોને પૂછીને ઓળખી લઉં છું અને આઈ લાઈક ટુ કમ્યુનિકેટ વિથ પીપલ. અને પહેલા તો લગ્ન પહેલા મેં ઘણું કર્યું છે, જોબ કર્યું છે, ટ્યુશન્સ લીધા છે, બટ નાઉ એકદમ ટફેસ્ટ જોબ છે હોમ મેકરનું, જે છેલ્લા 25 વર્ષથી કરું છું. વચ્ચે મેં થોડા જ્વેલરીના એક્ઝિબિશન્સ વગેરે કરેલા, પણ હમણાં રાઈટ નાઉ આઈ એમ એન્જોયિંગ માય મી ટાઈમ. દેટ્સ ઓલ. એન્ડ આઈ એમ હેપી ડુઈંગ દેટ. એન્ડ આઈ એમ હેપી. સમાજથી તો હું બહુ જ હેપી છું. Good. ઓકે, થેન્ક યુ. ગ્રેટ. યસ યસ. About your son? હા, મારો સન, મારે એક જ છોકરો છે, કૃત્ય હિતેશ માંડણ, જે મેં કીધું હતું કનકબેન, એ 2 વર્ષ પહેલા યુએસ હતો. હી ડીડ હિઝ માસ્ટર્સ ઇન ફાઇનાન્શિયલ એનાલિસિસ અને એ હવે પાછો આવી ગયો છે. એન્ડ હી હેઝ સ્ટાર્ટેડ વિથ હિઝ ફાધર. સો હી ઇઝ વર્કિંગ વિથ હિઝ ફાધર નાઉ. Oh, okay. ગ્રેટ. Good. Yes. થેન્ક યુ. હિતેશભાઈએ તો અધિવેશનમાં પૂરો માહોલ બદલાવી નાખ્યો. હા, યસ, Yes. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગ્રેટ વર્ક, વોટ સ્પીચ, એમના કોન્ફિડન્સ લેવલ અને યસ. બસ સમાજનું એક જ છે, સમાજનું હિત થવું જોઈએ, સમાજમાં સરસ બધું થવું જોઈએ, એ જ એમની ઈચ્છા છે, જે પૂરું કરી રહ્યા છે. બંધારણ પણ બહુ સરસ બનાવ્યું છે એમને. આશા છે બધાને ગમશે. બધાનું મન રાખીને બધું કરે છે, છતાંય કઈ એમની બી ભૂલ થઈ ગઈ હશે તો એમને તમે ક્ષમા કરજો. અરે યસ, ડન અ ગ્રેટ જોબ. એક્ઝેક્ટલી. જે થેન્ક યુ શ્રુતિ. સમાજ થેન્ક યુ. હજી તો જે કામ કરે એને જ લોકો કહેશે. હા, યસ કનકબેન, યસ. કઈ નથી કહેવાનું. બરાબર છે? યસ. ચલો, થેન્ક યુ. થેન્ક યુ સો મચ અજિતા. Thank you so much. थैंक यू. नेक्स्ट मैं बुलाती हूँ कोमल. કોમલ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હું કોમલ હેમંત માંડન. હું પનવેલની જ દીકરી છું અને વહુ પણ. મારા પપ્પાનું નામ બાબુલાલ ચુનીલાલ કોઠારી અને મમ્મીનું નામ લીલાદેવી કોઠારી. એ લોકો જૈન શ્વેતાંબર તેરાપંથી છે અને એમનું વ્યવસાય અને રહેવાનું પનવેલમાં જ છે. અને મારા સસરાનું નામ અશોક પુરુષોત્તમ માંડન અને સાસુ એ સ્વર્ગીય શારદાબેન માંડન અને મારા હસબન્ડનું નામ હેમંત અશોક માંડન અને અમારું એક એડોરેબલ સન છે, એ હવે 9th છે. અને મારું એજ્યુકેશન મેં 12th સુધી કોમર્સ કર્યું અને પછી 3 years ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ડિગ્રી કરી છે વાશીથી INIFD થી. અને લગ્ન પછી મેં એઝ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરિયર પરસ્યુ કર્યું અને સાથે હસબન્ડના વર્ક બિઝનેસમાં પણ હેલ્પ કરતી હતી. પણ હમણાં છેલ્લા 5-6 વર્ષ, આઈ થિંક, અરાઉન્ડ 6 years I am focusing on family and my son. And અત્યારે પાછું 1-2 મહિના થયા છે કે હું જરાક ઘરેથી જ પાછું સ્ટાર્ટ કર્યું છે. એટલે ફૂલ ટાઈમ નહીં, એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે હું પાછું કામ ચાલુ કર્યું છે. અને પછી 1-2 વર્ષ પછી પાછું ફૂલ ફ્લેશ ચાલુ કરવાનું વિચાર છે, પણ અત્યારે પ્રાયોરિટી ફેમિલી છે. અને આ સમાજમાં આવીને મને બહુ જ સારું લાગ્યું. એટલે મને ક્યારે લાગ્યું જ નથી કે હું બીજા સમાજથી આવ્યું છું. અને શું કે છે, હું મારવાડી સમાજની છું, તો મારવાડી અને ગુજરાતી ઓલમોસ્ટ સિમિલર જ છે, કાંઈ વધુ ડિફરન્સ નથી. થોડુંક જ ફેરફાર છે બંને સમાજમાં. અને આપણું સમાજ એકચ્યુઅલી બહુ જ હેલ્પફુલ છે. બહુ શું કે છે, નાનું પરિવાર છે આપણું સમાજનું, પણ બહુ જ હેલ્પફુલ છે. વેધર ઇટ્સ ઇમોશનલ હો ઓર ફાઇનાન્શિયલ હો ઓર એનીથિંગ. અને મારા સાસુ હવે નથી,
એટલે 6 વર્ષ થઈ ગયા છે. એ નથી, પણ એમની કમી તો છે જ. પણ બાકી બધા આપણા સમાજના કે અમારા ફેમિલી મેમ્બર્સ મને બહુ સપોર્ટ આપ્યું, બહુ લવ આપે છે, એટલે બહુ પ્યાર આપે છે. અને મને કાંઈ પણ અડચણ હોય, કાંઈ પણ હોય, તો એ લોકો બધા હેલ્પફુલ છે. ક્યારે મને એમ ન લાગ્યું કે કોઈ મને કાંઈ મેં કાંઈ પૂછ્યું અને કોઈ મને ના પાડી કે હેલ્પ નથી કરી. ઓકે, ગુડ ગુડ. અને આપણું સમાજ સાથે, અને મારા સાસુ છે, જ્યારે એડમિટ હતા 15 દિવસ, ત્યારે આપણે સમાજ સામેથી આવીને હેલ્પ કરી છે, વિધાઉટ આસ્કિંગ ફોર હેલ્પ. સો એ મને બહુ ગમ્યું. બસ ધેટ્સ ઇટ. આઈ એમ વેરી ગ્રેટફુલ. આપણું સમાજ બહુ જ સારું છે અને બહુ હેલ્પફુલ છે. વેધર ઇટ્સ they don't see any financial status or anything like that. Thank you. And thank you for inviting us. Thank you so much. Thank you Thank so you much, for coming. कोमल. Yeah. थैंक यू सो मच कोमल, बहुत अच्छा लगा सुन के. और घर संभालना वही एक बड़ा जॉब है हमारे लिए एक्चुअली. बाकी सब तो साइड वर्क है. ओके, और कुछ कहना है? નહીં, બસ ઓર તો ના. મારું સાસુ અને મારું બોન્ડિંગ પણ બહુ સારું હતું, પણ ઠીક છે, હવે તો ભગવાનની મરજી. પણ અત્યારે પણ મારા કાકી સાસુ છે, બધા ફેમિલી મેમ્બર્સ બહુ જ સપોર્ટ કરે છે મને. ગુડ ગુડ ગુડ. સરસ સરસ. થેન્ક યુ. સાસુઓની વાત નીકળી છે ત્યારે એક વાત કેવી છે, લાઈક આજકાલની સાસુઓ કમ ફ્રેન્ડ જેવી છે. માટે એક વાત કેવી છે, મૂક્યું છે વિશ્વાસ ભર્યો હાથ તમે મારા માથે, મૂક્યો છે વિશ્વાસ ભર્યો હાથ તમે મારા માટે, આપ્યો છે પોતાપણાનું અહેસાસ મારી સાથે, રહેવા દીધી છે મારી પોતાની ઓળખાણ પહેચાન તમે મારી પાસે, હવે સાસુમાં નહીં પણ હવે તમે માં બની ગયા છો મારા માટે. સો આજકાલની સાસુઓ માટે હતું. Good, 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 Shruti. Yeah, thank you. I feel proud because I am your sasu. Yes, yes, you are my sasu. Of course, sasu છો. Yeah. ને તમે મારા ફોઈ સાસુ છો. Thank you, Dipti. Yes, next, Kalyani. Kalyani. એ નામથી કોઈ લોગિન નહીં? ના, ઓકે. એટલે ભાઈ કોઈ નામથી લોગિન થયો તો અનમ્યુટ કરી શકતા? ના, મુકે ખ્યાલ જો નામ જ કલ્યાણી હે, સો નો આઈડિયા. હા રે ના. Someone with Komal name. કોમલ પલક भी नहीं ना? No. ના, પલક નામથી કોઈ ના. જાગૃતિ. હા, જાગૃતિ આય. આકડી જાગૃતિ આય. આકડા થઈ ગયા હજી બે. નેરા ચેક કર આકડી મિનિટ. ના, તો કોઈ નહીં. જાગૃતિ ગિંગલ. નહીં, ગિંગલ નામથી ના, જાગૃતિ નામથી બેવ કોઈ ના. મારું જાગૃતિ ધવલ શાહ તો થઈ ગયું છે. ઓકે, હા હા, નહીં નેક્સ્ટ નેમ લીધું, બીજા જાગૃતિ છે. આપણે હજી એક નાનકડી ગેમ રમી લેશું હમણાં. જવાબના છેલ્લામાં અક્ષરમાં ટી આવવો જોઈએ. જવાબના અક્ષરમાં છેલ્લે ટી આવવો જોઈએ. દરિયા કિનારે આપણે ફરવા જઈએ સ્થળ. તિથલ. નહીં, ટી ટી
જેટી જેટી ચોપાટી. ચોપાટી. યસ ચોપાટી. એક કલર નું નામ છે રેડ. પોપટી. મંત્રણા માટે બેઠક કરે, મંત્રણા કરવા બેઠક કરે એનું મંત્રી. પોથી. નો ટી આવવું જોઈએ લાસ્ટમાં. ટી. યસ કમિટી કમિટી કમિટી. યસ. હા. મુંબઈની એક હોસ્પિટલ નું નામ છે સિટી. લીલાવતી. નાનાવટી. દરેક ના ઘરમાં ખવાતી હોય છે. રોટી હા. વ્યાપારીઓ દરેક વ્યાપારીઓ વસ્તુ માટે આપતા નથી. કોતરી. વસ્તુ માટે રિપીટ. વ્યાપારીઓ ના આપે, બધા વ્યાપારીઓ ના આપે. હરેક વસ્તુ આપણે કઈ બી લઈએ તો એ લોકો ના આપે. શું ડિસ્કાઉન્ટ. નહીં ટી આવવું જોઈએ લાસ્ટમાં. ના એ જ ગુજરાતીમાં યાદ કરું છું. છેલ્લો સોરી મિસ ગયો. ટી. ગેરંટી. ગેરંટી. શુભ પ્રસંગમાં કામ આવે છે. શુભ પ્રસંગમાં કામ આવતી. કંકાવટી. હા. આંગળીની શોભા આપે છે. અંગૂઠી. ગરીબોનું રહેવાનું સ્થળ. ચોપડી. રાવટી. ગરીબોનું રહેવાનું સ્થળ. રાવટી. ઝોપડપટ્ટી. હા ઝોપડપટ્ટી. યસ. કનક મામી એક્સપર્ટ થઈ ગયા છે હવે ગેમ રમી. બે ચાર મેમ્બર્સ કોઈ એડ નથી થયા લાગે છે મમ્મી હવે. ઓકે આવી ગયા બાકી બતાય. હા નામ ફરીથી રિપીટ કરી લો એક વખત, એ તો પછી આપણે વાઇન્ડ અપ કરશું. ઓકે. ઐશ્વર્યા. નહીં. રેખા. જાગૃતિ ગિંગલ. પલકમલ. કલ્યાણીમલ. નથી બસ. ઓકે. એ નામથી કોઈ લોગિન ના કર્યા, અગર બીજા કોઈ નામથી લોगिन કર્યા हो तो अनम्यूट કરી શકો था. अगर कुछ और नाम से लॉगिन किया हो आपने तो अनम्यूट कर सकते हैं आप. ઓકે. એક એનાઉન્સમેન્ટ છે કે આપણે મેસેજમાં પણ નાખ્યું છે કે આપણા 12 મહિના પૂરા થાય છે નેક્સ્ટ સન્ડે ના, તો તે દિવસે આપણે ઓનલાઈન સેશન 2 hours સન્ડે ના મોર્નિંગ ના રાખશું સેલિબ્રેશન ટાઈમ. તો એવરીબડી હેઝ ટુ કમ. દરેકે આવવાનું છે વિથ ફેમિલી ને અટેન્ડ કરવાનું છે, પાર્ટિસિપેટ કરવાનું છે. તો એ ખાસ હતું ને બધાને તમને જેને બી મળો એ લોકોને બી જાણ કરજો. આપણે મેસેજ પાસ ઓન કરશું પણ પ્લીઝ બધા અટેન્ડ કરજો. અને કેવું લાગ્યું એ પણ તમે આમાં મેસેજમાં કદાચ નાખી શકો છો કે આપણે તે દિવસે 12 મહિનાની જર્નીનો આખો પ્રોગ્રામ બતાવશું. એના વિશેના ફર્ધર શું કરી શકીએ યા તો શું હોય એના કોઈ બી સજેશન હોય તો તમે આપી શકો છો, મોકલાવી શકો છો મને મેસેજ થ્રુ. ઓકે. ને હજી કઈ કોઈને કઈ કહેવું છે, જનરલ ટોક કરવી હોય તો. અચ્છા
દીપ્તિ, હા માસી. દીપ્તિબેન રેકોર્ડિંગ સ્ટોપ કરો પછી આપણે Yes, વાત કરીએ. યા થેન્ક યુ શ્રુતિબેન કે પણ दीप्ति सर- एक मिनट जरा मुझे हाँ वो हम्म। नौरेला जरा बोलना है. ઓકે. Yes, 100%. પ્લીઝ કન્ટિન્યુ. થેન્ક યુ. ખરેખર ગર્વ કરવા જેવી વાત છે કે આપણા આટલા મોટા પનવેલ સમાજમાં રહીને પણ આ બધી મારી સહેલીઓ મલ્ટી ટેલેન્ટેડ સાબિત થઈ છે. જો પોતાનું પરિવારને ધ્યાન રાખે છે, પોતાના ડ્રીમ્સ, પોતાના સપના પૂરા કરે છે અને કરિયર પર ફોકસ કરે છે, પોતાના કિડ્સનું ધ્યાન રાખે છે. એટલે આજકાલના કોમ્પિટિટિવ વર્લ્ડમાં પણ કિડ્સનું બી ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો એ બધું સમાજનો હેન્ડલ, સમાજમાં બી એટલું જ પાર્ટિસિપેશન આપે છે. નાની મોટી બધી પ્રવૃત્તિઓમાં બધામાં પાર્ટિસિપેટ કરે, ઇન્વોલ્વ થાય છે, પાર્ટિસિપેટ કરે છે. સો હેટ્સ ઓફ ટુ યુ ઓલ. ગ્રેટ કામ કરે છે બધા, જોબ કરવા છતાં બી બધું મેનેજ કરે છે. સો આઈ રિયલી એપ્રિશિએટ યુ ઓલ. તો થેન્ક યુ એન્ડ થેન્ક યુ મામી, કનક મામી, ફોર ટ્રસ્ટિંગ મી અને મને આ જોબ આપવા માટે. થેન્ક યુ ઓલ ઓફ યુ. તમે બધા આવ્યા ને પોતાનો સુંદર પરિચય આપ્યો, તમારા બધાના ટેલેન્ટ ને જોઈને. તમારો કાંઈ બી જે હોય તો આપણે આ કમાનમાં તમારું સેશન રાખી શકીએ અને કંઈ બી તમને હેલ્પ બી જોઈતી હશે તો પણ મળશે ને તમે કોઈને હેલ્પ કરી શકતા હશો તે પ્રમાણે આપણે આગળ પાસ ઓન બી કરી શકશું. સો પ્લીઝ બધા પાર્ટિસિપેટ કરજો ઓલવેઝ. ને તમારું કંઈ બી હોય તો આપણે આ તમારો પર્સનલ સેશન પણ રાખી શકશું. ને આજે બધા આવ્યા તે બદલ બધાને ખૂબ ખૂબ થેન્ક યુ ને ધન્યવાદ.